લેક્ચરમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। હવે મુખ્ય પોઈન્ટ પર આપણે જોઈએ। હવે જોઈએ આપણે વિધાન વાક્ય। વિધાન વાક્ય એટલે કે એસર્ટિવ સેન્ટેન્સ। હવે એસર્ટિવ સેન્ટેન્સ, હવે એના પોઈન્ટ યાદ રાખીએ કે સેડ હોય કે સેડ ટુ હશે તો ટોલ્ડ મૂકવામાં આવે છે। એના પોઈન્ટ આપણને યાદ રાખવા। સેડ ટુ હશે તો શું મૂકવું? ટોલ્ડ। આ પોઈન્ટ યાદ રાખવાનો। અને કન્જક્શન શું મુકાય છે? કન્જક્શન આવશે ધેટ। આ રીતે મૂકવામાં આવે છે બે વાક્યની વચ્ચે। પછી ડાયરેક્ટ સ્પીચમાંથી અવતરણ ચિહ્ન નીકળી જતું હોય છે, અલ્પવિરામ નીકળી જતું હોય છે, અને પછી એના નિયમ પ્રમાણે ફેરફાર કરવામાં આવતું હોય છે। આપણે હવે મેન આપણે વાક્ય પર આપણે જોવાના છે। હવે અહીં એક્ઝામ્પલ આપણે જોઈએ। અહીં આપેલું છે પહેલું વાક્ય, રોહન સેડ ટુ રીટા। રોહને રીટાને કહ્યું, યુ આર માય ક્લાસમેટ, તમે મારા ક્લાસમેટ છો। રોહને રીટાને કહ્યું કે તમે મારા ક્લાસમેટ છો। હવે જે રોહન છે એને રિપોર્ટિંગ વર્બ કહેવામાં આવે છે, આરવી। અને યોર ક્લાસમેટ એને આવશે ડીએસ। ડીએસ એટલે કે ડાયરેક્ટ સ્પીચ। હવે સેડ ટુ, બોલનાર અને સાંભળનાર બે વ્યક્તિ છે। રોહન બોલનાર છે, સાંભળનાર કોણ છે? રીટા। રોહને રીટાને કહ્યું કે તમે મારા ક્લાસમેટ છો, તમે મારા ક્લાસમેટ છો, એ રીતે કહ્યું। તો એમાં જો કે અહીં જવાબ આપણે લઈએ કે રોહન ટોલ્ડ રીતા ધેટ। કન્જક્શન શું આવશે? ધેટ મુકાય। રોહન ટોલ્ડ રીતા ધેટ શી વોઝ હિઝ ક્લાસમેટ, તે તેની ક્લાસમેટ હતી। આ રીતે કહી શકાય કે તે તેની ક્લાસમેટ હતી। એટલે કે કોઈ આ વાક્ય છે એ ત્રીજા વ્યક્તિને કહીને સંભળાવે છે કે તે તેની ક્લાસમેટ હતી। આ રીતે એનો ઉલ્લેખ કર્યો છે। એટલે આ જે બે જણા વાતચીત કરતા હતા એ વાતચીત હવે ત્રીજા વ્યક્તિએ કોઈને સંભળાવ્યું એમાં કહેવામાં આવે છે। એટલા માટે તે તેની ક્લાસમેટ હતી, એ રીતે એને ઉલ્લેખ કરે છે। હવે બીજા વાક્યો આપણે એ બી સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું। જોઈએ આપણે આગળ કે આગળનું વાક્ય છે, મિસ્ટર શાહ સેડ ટુ હિઝ વાઇફ। મિસ્ટર શાહ તેની પત્નીને કહ્યું, આઈ એમ હેપી ટુડે। શું કહે છે? કે હું આજે ખુશ છું। તો આ વાક્ય જો હવે મિસ્ટર શાહ ટોલ્ડ હિઝ વાઇફ, મિસ્ટર શાહ તેની પત્નીને કહ્યું, સેડ ટુના સ્થાને શું મુકાય છે? ટોલ્ડ। શું કહે છે? કન્જક્શન બે વાક્યની વચ્ચે, એ બે વાક્ય છે, બે વાક્યની વચ્ચે કહ્યું શું મૂક્યું? ધેટ। હવે આઈનું થઈ જશે હી, સર્વનામમાં ફેરફાય। પછી એમનું થઈ જશે વોચ, ટુ બીના રૂપમાં ફેરફાર થયું। પછી ટુડેનું થઈ જશે ધેટ ડે। તો આમાં આ રીતે આવશે જો કે મિસ્ટર શાહ ટોલ્ડ હિઝ વાઇફ ધેટ હી વોઝ હેપી ધેટ ડે, તે દિવસે તે ખુશ હતા। એ જ રીતે આગળનું વાક્ય, સ્મિથ સેડ ટુ ઇવા। સ્મિથે ઇવાને કહ્યું, આઈ વોન્ટ ટુ યોર ઇંગ્લિશ નોટબુક ટુડે। મને આજે તમારી અંગ્રેજીની નોટબુક જોઈએ છે। તો એમાં એનો જવાબ જો, સ્મિથ ટોલ્ડ ઇવા ધેટ હી વોન્ટેડ ટુ હર ઇંગ્લિશ નોટબુક ધેટ ડે, તે દિવસે તેને અંગ્રેજીની નોટબુક જોઈતી હતી। આ રીતે આપણે કહી શકીએ છીએ। આગળનું વાક્ય જો, રાધા સેડ ટુ રુદ્ર। રાધા રુદ્રને કહ્યું, માય મધર ઇઝ કોલિંગ યુ નાવ। મારી મમ્મી તને આજે અત્યારે બોલાવે છે। તો જો રાધા ટોલ્ડ રુદ્ર ધેટ હર મધર વોઝ કોલિંગ હિમ, ધેન નાવનું થઈ જશે ધેન, અને ઇઝનું થઈ જશે વોઝ, પછી કન્જક્શન તો ડેટ, માય મધરનું થઈ જશે હિઝ મધર। આ રીતે આપણે ફેરફાર આપણે કરી શકતા હોય છે। પછી આગળનું વાક્ય જોઈએ, ટીચર સેડ ટુ સ્ટુડન્ટ। ટીચરે સ્ટુડન્ટને કહ્યું, આઈ વિલ ચેક યોર નોટ્સ ટુમોરો। હું તમારી નોટ્સ આવતીકાલે ચેક કરીશ। તો આ વાક્યમાં જો સેડ ટુના સ્થાને શું મૂકવાનું છે? ટોલ્ડ। પછી કન્જક્શન બે વાક્યની વચ્ચે શું મૂકીશું? ધેટ। પછી અહીં જો ટીચર સેડ ટુ સ્ટુડન્ટ, હવે ટીચર આઈ વિલ, આઈ એ શું છે? ટીચર છે એટલે આવશે સી, વિલનું થશે વુડ, ચેક યોર, યોરનું થશે ધેર, બહુવચન થશે એટલે આઈ વિલ ચેક યોરનું થશે ધેર નોટબુક, ટુમોરોનું થશે નેક્સ્ટ ડે। આ રીતે આપણે વાક્ય બનાવીશું, ધ ટીચર ટોલ્ડ ધ સ્ટુડન્ટ ધેટ શી વુડ ચેક ધેર નોટબુક ધ નેક્સ્ટ ડે। આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે વાક્ય બનાવી શકીએ છીએ। હવે જો આગળ એક્સરસાઇઝમાં આપણે ઘણા બધા વાક્યો આપવાના છે તમને।
અને એ પણ આપણે જાતે બનાવીશું, પણ એ થોડાક એક્ઝામ્પલ આપણે ભણી દો. જો મીરા સેડ ટુ મોહન, મીરા મોહનને કહ્યું યુ ડુ નોટ વર્ક હિયર, તું અહીં કામ કરી શકે નહીં. તો વાક્ય છે જો મીરા ટોલ્ડ મોહન ધેટ. યુ કોના માટે વપરાયું છે? મોહન. કેમ કે મીરા યુ કોને કહ્યું છે? મોહનને કહ્યું છે. યુ છે એ મોહન માટે વપરાય, એટલે કે હી ડીડ નોટ વર્ક હિયરનું ધેર થશે, હિયરનું થઈ જશે ધેર. એટલે આમાં જવાબ આવશે મીરા ટોલ્ડ મોહન ધેટ હી ડીડ નોટ વર્ક ધેર. આ રીતે એનો જવાબ આવશે. પછીનું વાક્ય છે સ્મિથ સેડ ટુ મધર આઈ લાઇક યોર સ્માઇલ મોસ્ટ. તો એમાં પણ એ જ રીતે સ્મિથ ટોલ્ડ ટુ મધર હી લાઇકડ હી સ્માઇલ, યોર માઇલનું થશે હી સ્માઇલ મોસ્ટ. આ રીતે. એટલે પછીના વાક્ય આપણે જાતે એક્સરસાઇઝમાં કમ્પ્લીટ કરવાના. 6, 7, 8 જેટલા પણ વાક્યો છે તમારે જાતે એક્સરસાઇઝમાં કમ્પ્લીટ કરવાના. એ આપણે વિધાન વાક્યના વાક્યો છે કે વિધાન વાક્ય કઈ રીતે પૂછાતા હોય પરીક્ષામાં, એ ખાસ યાદ રાખવાનું. ઓકે, હવે પછીનો જે પોઈન્ટ છે એ પોઈન્ટ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જોવાના છે. પ્રશ્ન વાક્યો. હવે બે પ્રકારના પ્રશ્ન વાક્યો છે. એક તો WH વાળા વાક્યો છે અને એક ટુ બી ના રૂપવાળા વાક્યો છે. તો પહેલાં આપણે ટુ બી ના રૂપવાળા વાક્ય જોઈશું. હવે જો ઉલટ પ્રશ્નો છે એ ખાસ ધ્યાન આપો કે જે પ્રશ્નનો જવાબ યસ કે નોમાં આવે તેને પ્રશ્નનો ઉલટ પ્રશ્ન કહેવામાં આવે છે. આ પ્રશ્ન હંમેશા સહાયકારક ક્રિયાથી શરૂ થતો હોય છે, જેમ કે ડુ, ડઝ, ડીડ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેઝ, હેવ, હેડ, શેલ, વિલ, વુડ, કેન, મીટ. આ દરેક પોઈન્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય એને ટુ બીના રૂપના વાક્યો કહેવામાં આવતા હોય છે. એટલે વાક્યની શરૂઆત અહીં આપણે ટુ બીના રૂપથી કરવામાં આવતી હોય છે. પછી અહીં જો હવે ટુ બીના રૂપના વાળા વાક્યો હશે તો કઈ રીતે એનો ઉપયોગ થાય? રિપોર્ટિંગ વર્બ આસ્કડ મૂકીશું. એટલે યાદ રાખવું સેડ ટુના સ્થાને શું મૂકવાનું હોય છે? આસ્કડ. આ પોઈન્ટ યાદ રાખવાનો. પ્રશ્ન વાક્યમાં સેડ ટુના સ્થાને મૂકવામાં આવશે આસ્કડ. પછી કન્જક્શન આવશે ઇફ કે વેધર. આ પણ એક જ યાદ રાખવાનું. કન્જક્શન શું મૂકીશું? ઇફ. એટલે પ્રશ્ન વાક્યમાં ટુ બીના રૂપવાળા પ્રશ્ન વાક્યમાં સેડ ટુના સ્થાને મૂકીશું આસ્કડ અને કન્જક્શન મૂકીશું ઇફ. આ રીતે પછી ટેન્સમાં ફેરફાર થશે. એના વાક્યના નિયમ પ્રમાણે એને ટેન્સમાં ફેરફાર થશે. અહીં વાક્ય આપણે જોઈ શકીએ કે મે આઈ કમ ઇન સર, તો એ પ્રશ્ન વાક્યનો વિધાનમાં ફેરફાર થશે. આઈ મે કમ ઇન, એ રીતે. પછી આર યુ ઓલ રાઇટ, યુ આર ઓલ રાઇટ. ડુ યુ લાઇક ગુજરાતી મૂવીઝ, ડુ યુ લાઇક ગુજરાતી મૂવી. આમાં યુ લાઇક ગુજરાતી મૂવી પ્રશ્નનું ડાયરેક્ટ વિધાનમાં ફેરફાર. એટલે યાદ રાખવાનું કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે પ્રશ્ન વાક્યનું વિધાન વાક્યમાં ફેરફાર થતો હોય છે. વિધાન વાક્ય બનાવીશું. વિધાન વાક્ય શાનાથી બનશે? હંમેશા કર્તાથી બનશે. યાદ રાખવું, પ્રશ્ન વાક્ય હોય ટુ બીના રૂપથી બનતો હોય, જ્યારે વિધાન વાક્ય એની કર્તાથી બનવાનું. એટલે કર્તાના સ્થાન પર ટુ બીના રૂપ અને ટુ બીના નામથી હોય પ્રશ્ન વાક્ય. આ જો આગળનું ત્રીજું વાક્ય છે ડુ યુ લાઇક ગુજરાતી મૂવી. કે યુ લાઇક ગુજરાતી મૂવી. ડીડ હી ગો ટુ સ્કૂલ લાસ્ટ વીક, હી વેન્ટ ટુ ધ સ્કૂલ લાસ્ટ વીક. આ રીતે. એટલે આ રીતે આપણે પ્રશ્ન વાક્ય આપણે જોઈ શકીએ છીએ. હવે જોઈએ આપણે મેઇન પોઈન્ટ. જો પ્રશ્ન ટુ બીના રૂપવાળા પ્રશ્ન વાક્ય ધ ડોક્ટર સેડ ટુ સ્મિથ આર યુ ઓકે નાવ. આ જો વાક્ય તમારી સમક્ષ મેં પહેલું વાક્ય મૂક્યું છે કે ડોક્ટર સેડ ટુ સ્મિથ આર યુ ઓકે નાવ. હવે ડૉક્ટરે સ્મિથને કહ્યું કે તમે અત્યારે ઓકે છો, બરાબર છો. તો પ્રશ્ન વાક્ય છે એનું વિધાનમાં ફેરફાર કરીશું. તો પણ આ ટુ બીના રૂપવાળો પ્રશ્ન વાક્ય છે. આર, એમ, ઇઝ, આર, વોઝ, વેર, વિલ, સેલ, વુડ, કેન, કુડ, આવા જે શબ્દો એ ટુ બીના રૂપવાળા પ્રશ્ન વાક્યો છે. આમાં જો ડૉક્ટર આસ્કડ મી, સેડ ટુના સ્થાને મૂકવાનું શું? આસ્કડ. પછી કન્જક્શન શું મૂકવાનું? ઇફ. હવે આર યુ ઓકે નાવ, તો કરતા કોણ છે? સ્મિથને કહ્યું, એટલે કે આવશે હી
આરનું થઈ જશે વોઝ. હી વોઝ ઓકે, નાવનું થશે ધેન. હી વોઝ ઓકે ધેન, નાવનું થઈ જશે ધેન, યુનું થઈ જશે હી અને આરનું થઈ જશે વોઝ. આ રીતે આપણે ફેરફાર આપણે જોઈ શકીએ છીએ. આગળનું બીજું વાક્ય છે દીપ્તિ સેડ ટુ મિત. દીપ્તિએ મિતને કહ્યું ડુ યુ રાઇડ યોર બાઇસિકલ ડેલી. શું તારી બાઇસિકલ રોજ ચલાવે છે? તો દીપ્તિ આસ્કડ મિત ઇફ. મિતને કહ્યું છે. મિત એટલે યુ કોના માટે છે? મિત માટે છે. એટલે યુનું થઈ જશે હી. હી રોડ, રાઇડનું ભૂતકાળનું રૂપ રોડ થશે, રોડ. અને યોર બાઇસિકલ છે, યોર બાઇસિકલનું થઈ જશે હિઝ બાઇસિકલ ડેલી. આ રીતે આપણે વિધાનમાં આપણે વાક્ય બનાવીશું. એટલે પછીના વાક્ય તમારે જાતે આ રીતે બનાવવું. પછીનો આગળનો પોઈન્ટ જોઈએ WH વાળા પ્રશ્ન વાક્ય. હવે WH વાળા પ્રશ્ન વાક્ય અહીં આપણે જોઈએ. WH વાળા પ્રશ્ન વાક્ય છે. હવે એના રૂલ્સ પણ આપણે જોઈ લઈએ કે WH થી શરૂ થતા હોય પ્રશ્ન વાક્ય. WH થી શરૂ થાય એટલે કે હુ થી થાય, વોટ થી થાય, વેન થી થાય, વાય થી થાય, હાઉ મચ થી થાય, હાઉ મેની થાય, વેર થી થાય. આવા શબ્દો છે એ WH થી શરૂ થતા પ્રશ્ન વાક્યો છે. હવે આ WH થી શરૂ થતા પ્રશ્ન વાક્યમાં કન્જક્શન શું મૂકવાનું? એમાં મૂકવાનું સેડ ટુના સ્થાને મૂકવામાં આવશે આસ્કડ અને કન્જક્શન આવશે આમાં WH શબ્દો. આમાં WH શબ્દો જ કન્જક્શન લેવાનું છે. સેડ ટુના સ્થાને શું મૂકવાનું છે? આસ્કડ. WH શબ્દો એ જ કન્જક્શન મૂકવાનું. અહીં વાક્ય આપણે જોઈએ કઈ રીતે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. હવે જો આગળ રોહન સેડ ટુ ટીના. રોહન ટીનાને કહ્યું હાઉ મેની લેસન ડુ યુ રીડ એવરી ડે. રોજ તમે કેટલા લેસન વાંચો છો? તો એમાં સેડ ટુના સ્થાને શું મૂકીશું? આસ્કડ. હવે ઓલામાં શું છે? કન્જક્શન આપણે ઓલામાં આપણે મૂકતા હતા, શું મૂકતા હતા? ઇફ મૂકતા હતા. આમાં છે હાઉ મેની આપેલું હોય તો હાઉ મેની શબ્દ મૂકવાનું, વોટ હોય તો વોટ જ મૂકવાનું. એમાં હાઉ મેની આપેલું તો હાઉ મેની કન્જક્શન. હાઉ મેની લેસન સી રીડ ડેલ એવરી ડે. આ રીતે એનું વાક્ય આવશે. આગળનું વાક્ય જો ધ ટીચર સેડ ટુ મૈત્રી. ટીચરે મૈત્રીને કહ્યું વાય આર યુ રીડિંગ લેસન નાવ. શા માટે તું અત્યારે વાંચતી નથી? તો ટીચર આસ્કડ મૈત્રી વાય સી વોઝ નોટ રીડિંગ હર લેસન ધેન. એ જ રીતે રોહન સેડ ટુ ટીના વેર ડુ યુ લાઈવ. તું ક્યાં રહે છે? તો રોહન આસ્કડ ટીના વેર શી લાઈવડ. એટલે વર્તમાનનું ભૂતકાળમાં થશે અને ભૂતકાળનું થઈ જશે અને વેર છે એ કન્જક્શનમાં આવે છે. વેર સી વોઝ લાઈવ, યુનું થઈ જશે સી અને લાઈવનું લાઈવડ થઈ જશે. આ રીતે આપણે ફેરફાર આપણે કરી શકીએ છીએ.